આ અવાજ સંભળાવું છું તમને વેફરનો, ઇન્સ્ટન્ટ વેફર શક્કરિયાની. તો હલો ફ્રેન્ડ્સ, આજે આપણે શિવરાત્રી સ્પેશિયલ શક્કરિયાની વેફરની રેસીપી શેર કરું છું અને બિલકુલ ઇન્સ્ટન્ટલી નો ફેલ અને નવી ટ્રીક સાથે આ રેસીપી શેર કરું છું. તો તમે જરૂરથી આ રેસીપી આ રીતે ટ્રાય કરજો, તો બિલકુલ તમારો ટાઈમ અને વસ્તુ વેસ્ટ નહીં થાય. તો તેની માટે મેં અહીંયા 2 શક્કરિયા લઈ લીધા છે, ધોઈ અને લઈ લીધા છે. જો જાડા પાતળા જેવા હશે ને તેવા ચાલશે. હું તમને બંને રીત બીજી રીત પણ કહીશ. તો શક્કરિયાને છોલી અને મેં પાણીમાં લઈ લીધા છે, તે કાળા પડે નહીં તેટલા માટે પાણીમાંથી કાઢી અને તેને આ રીતે સરસ નૂછી લેવાના છે. અને વેફરના મશીનેથી આપણે તેને આ રીતે ઊભું રાખીને વેફર પાડવાની છે. જો તમારી શક્કરિયું પાતળું હોય તો તમારે શું કરવાનું, શક્કરિયાને છોલી લેવાનું, પછી વચ્ચેથી નાના થોડા મોટા ટુકડા કરી લેવાના અને તેને આડું રાખીને, આજે ઊભું રાખીને વેફર પાડીને આપણે તેને આડું રાખીને પાડવાની, એટલે સરસ મોટી વેફર તૈયાર થશે. તો જો શક્કરિયાને વેફરને આપણે આ રીતે ધોઈ લેવાની સરસ રીતે 2-3 પાણીથી. ત્યાર પછી આ રીતે આ જાદુઈ પોટલી છે, તો રૂમાલ કે તમારી પાસે કોઈ પણ કોટનનો કકડો હોય કે ઓઢણી, તેની અંદર આ રીતની વેફર લઈ અને તેને પોલી ગાંઠ મારી દેવાની છે. જો બિલકુલ પોલી ગાંઠ મારવાની છે. અને આ છે આપણું જાદુઈ વેફર, જે બિલકુલ આપણી બગડે નહીં. તો તેને મેં વોશિંગ મશીનમાં નાખી દીધી છે રૂમાલને, અને મશીન ચાલુ કરી અને તેને સ્પિન ઓન કરી. સ્પિન એટલે કે જે કપડાં આપણે ડ્રાય કરતા હોય ને, તો આ 10 મિનિટ છે, પણ ચાલુ થયા પછી 8 મિનિટ બતાવે, એટલે આપણે 5 મિનિટ જેવું તેને ડ્રાય કરી લેવાનું. તો 5 મિનિટ પછી હું તેને પાછી સ્ટેન્ડ કિચનમાં લઈ આવી છું, ખોલીને બતાવ્યું મેં તમને. અને જો રૂમાલ છોડીએ તો વેફર બિલકુલ ડ્રાય થઈ ગઈ છે. અને હવે તમે તરો તો બિલકુલ તે એકદમ સરસ તરાશે. અને હાઈ ગેસની ફ્લેમ પર તેલ સરસ ગરમ હોય ત્યારે જ તેને તળવાની છે. તો જો વેફર મેં અંદર ઉમેરી દીધી છે, ત્યાર પછી અહીંયા મેં થોડું મીઠું, 1 વાડકીમાં મીઠું લીધું છે અને તેની અંદર થોડુંક પાણી ઉમેરી અને એક મિશ્રણ તૈયાર કર્યું છે. તો તેને આપણે થોડું આવું થાય એટલે પછી તેની ઉપર રેડી દેવાનું. અને અહીં જો આ રેડું છું, મીઠું અને પાણી ભેગું કરેલું જે છે તે રેડું છું, એટલે તમે જોઈ શકશો કે બિલકુલ સરસ બબલ્સ થવા માંડશે, તેલમાં અવાજ આવવા લાગશે. અને હવે આપણે તેને પલટાવી દેવાની. અહીંયા મેં બિલકુલ વિડીયો કાપ્યો નથી, સ્કીપ નથી કર્યો. તમને જ્યારથી નાખી છે તેલમાં ત્યારથી કન્ટિન્યુ વિડીયો હું બતાવી રહી છું. એટલે આ રીત તમે ફોલો કરજો, તો શિવરાત્રિમાં તમારી શક્કરિયાની વેફર બિલકુલ ખરાબ નહીં થાય અને તમે સરસ રીતે ઉપવાસનો મજા લઈ શકશો. અને મીઠું અહીંયા મેં ફરારી મીઠું લીધું છે. તો જો આપણી વેફર હવે તૈયાર થઈ ગઈ છે. તેની અંદરના જે પરપોટા થતા હતા, બુલબુલા, તે ઓછા થઈ ગયા છે. એટલે હવે આપણે તેને કાઢી લેવાની છે. અને જો શક્કરિયાની વેફરની રેસીપી તમને ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમે ક્યારેય વોશિંગ મશીનમાં આ રીતે ડ્રાય કરીને બનાવી છે ખરી શક્કરિયાની વેફર? તો જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી. તો હવે આપણે તેને કાઢી લઈએ અને આડી શક્કરિયાને કાપી અને આડી તમે વેફર પાડજો, એટલે મોટી પડશે. અહીંયા તમને બતાવું છું કે મેં તે પણ પાડી છે. જો આ કેળાની આ રીતની લાંબી વેફર આવતી હોય છે ને, તે રીતની પાડી છે. એટલે શક્કરિયું પાતળું હોય ને તો પણ તમારે ટેન્શન નહીં લેવાનું. ઉપવાસનો
એન્જોય કરો.